બોલ મારી અંબે આય અહીંયા આવી જા. ઓલી બહુ દિવસથી ભજનમાં આવી નહોતી ને તો બધા મને પૂછપૂછ કરતા હતા કે ભજનમાં જ તમને કાઢી મૂક્યા. મેં કોઈ માયનો લાલ પેદા નથી થયો જે મને ભજનમાં જ કાઢે. ના તો ચેતનાડી કંઈ બી બોલે ને તો ઉંબેડું હાલીને બરોબર નહીં પૈસા હાલીને આપણે મંડળમાં રહ્યા છે ત્યારે શું નંદલાલાને માતા યશોદાજી ખબર પડી તને સોસાયટીમાં અલી તાર ધ્યાન ક્યાં હોય છે? જો જીવન એક જ વાર મળ્યું છે તો બધાનું ધ્યાન રાખવાનું. તો બધે ભગવાન ક્યાં પહોંચી વળે એટલે આપણે ધ્યાન રાખવાનું. કાંતિભાઈની બીજી વારની બૈરી ભાગી ગઈ તને ખબર નથી? હાય હાય બાપ. ચેતનાબેન મારા મોઢેથી એક વાત નીકળી નથી ને મારો કનૈયો મને જોવે છે. હું તો શ્વાસ લઉં ને એટલે મારો કનૈયો મને મળવા આવે. બરોબર છે? તમારા લોકો જેવું નથી કે આવા બધા દેખાડા કરીએ તો જ ભગવાન આવે. મારે ને ભગવાનને તો એટલી આત્મીયતા છે. ભજન કહીએ તો જ ભગવાન આવે એવું મારે નહીં. મારો તો કનૈયો સાક્ષાત મારા હૃદયમાં બેઠો છે. અને તમે મને વારે વારે નાખો. મને ખબર છે હું તમારા કરતાં સરસ લાગું છું ને એ તમને ખટકે છે. હવે રહેવા દો. કોકના ઘરે વધારે પડતું મારે નથી બોલવું. હવે રહેવા દો. ગરદાણી ચા બા પીવડાવો હાલો એટલે ગળા ખુલે. 10 રૂપિયાનો 100 ગ્રામ થઈ ગયો. ફૂદીનો નાખજો હરખાઈનો. બરોબર? અને રકાબી આલજો. મને ગરમ ગરમ ચા હોય તો પીવાતી ને પણ જીભડી ચોંટી જાય છે. હા હા તમે લોકો ચાલુ કરો. અમે લોકો ના ઢોલ મન નહીં વગાડવો. અહીંયા ઘરે ઓછા અમારા તબલા વાગે અમારા સાસુઓ વગાડે તો અહીંયા આવીને ઢોલ વગાડવો મારે. બોલ મારી અંબે. શું આપવાના છે લાણી? ટિફિન? હાય હાલ્યો મારું કામ થઈ ગયું. અને પપ્પાને ટિફિન લાવવાનું જ હતું. કેટલા ખાનાનું? 3 ખાનાનું. અરે યાર દાળ ભાત શાક જ આવશે અંદર. તો રોટલી માટે અમારે પાછું બીજો એક ડબ્બો હોધવાનો ને. હવે છે ક્યાંય ભજન? હવે અહીંયા ડબ્બાને લાણી માગવી પડશે. લી આ લોકો લાણી આલે ને તો દિલથી આલવી જોઈએ. ભજન મંડળને કન્સલ્ટ કરવું જોઈએ શું લાવીએ લાણીમાં. હવે આ 3 ડબ્બાને ટિફિન મારે શું કરવાનું? હજુ કહું છું ચેતનાબેન હું આવી સોગંદથી તું દિલ પર હાથ રાખીને કે માતાજીને ભગવાનના નામ સિવાય મેં એક વસ્તુ બોલી છે? બોલ મારી અંબે જય જય. ચા લાવ હેડો. થોડી સાકર ઓછી નાખજો. હા હા બધી નાખી દીધી. ચાલશે હેડો. એટલે મફતમાં ઝેરાઈ લઈ લેવાય. લાવ હેડો. હા બોલ મારી અંબે જય જય અંબે. પ્રસાદમાં શું રાખ્યું છે? સુખડી? મને બહાર સુગંધ આવતી જ હતી. મને લાગે છે ઘઉંના જાડા લોટની સુખડી રાખી દો. સુગંધ સરસ આવતી હતી. શીરો હોય ને તો વધારે ભાવે. પેલું પચક પચક મજા આવી જાય ખાવાની. કંઈ વાંધો નહીં સુખડી ખાઈ લઈશું. અને હું શું કહું છું ટિફિન સાચું કે 3 જ ખાના? મને તો હવે એ ટેન્શન થઈ ગયું. જો અને ઉમેશભાઈ ત્યાં ભજન છે ને તું તો આગળથી જ તો કહીશ કે બધાને ડબ્બો આલો. રોટલી મુકાઈ જાય ને લી ટિફિનમાં દાળ ભાત શાક એકલો થોડો ધણી લઈ જાય. તો આ 3 ખાનાને લાયા એના કરતાં ખાલી દાળ અને ભાત શાક અને રોટલી 2 ખાનાને લાયા હોત ને તો અહીં ચાલત. આ તો 3 ખાના એટલે લોચા હાલી. ત્યાર શું? બોલ મારી અંબે. હવે થોડીક વાર ભજન કરીએ ને તો મારી નાખશે. બોલ મારી. અને આ તો ઠીક છે માતાજીનું ત્રિશુળ ઘૂંપાઈ જશે આપણને. ભજનમાં ધ્યાન હાલ. બોલ મારી અંબે જય જય અંબે.